વગર નહીં ચાલે ત્યારે તમે સફળ થાવ. ધોરણ 10 ની અંદર ગણિતનો નો પ્રમેય આવડતો હોય તો શીખો, દાખલો ન આવડતો હોય તો શીખો, ત્યાં સુધી શીખો જ્યાં સુધી તમને આવડતો નથી. અને એક વખત તમે, અને આપણે તો શું થાય, ગણિત લઈએ ન આવડે નવ નહીં થાય, ઉપાડ બેઠો, નહીં આવડે ક્યારેય. જ્યાં અટકો છો ને ત્યાંથી શરૂ કરો, હું લેવા અટકું છું. અને યાદ રાખવા માટેની કોઈ જડીબુટી નથી, સ્માર્ટ વર્ક કરવું પડે, એ બી આપણે કેવું છે. પણ દઢ નિશ્ચય, સતતતા શીખવી હોય તો એક આ વ્યક્તિમાંથી શીખી શકાય છે. લગભગ બધા ઓળખતા હશે, ધ માઉન્ટન મેન, દશરથ માંઝી. એના ઉપરથી ફિલ્મ પણ આવી ગયું. તમને એમ થાય કેટલીક મહેનત કરવી, સાહેબ મહેનત કરે, આ વ્યક્તિમાંથી શીખો. નાની એવી સ્ટોરી છે, ઝડપથી તમને કહી દઉં. પર્વત ઉપર કામ કરતો હોય, એની પત્ની ટિફિન દેવા આવે છે, પગ લપસી જાય છે, એને દર્દ થાય છે, પણ આ પર્વતના કારણે એને હોસ્પિટલ સુધી ફરીને જવું પડે છે, પણ પેઇનના કારણે, દર્દના કારણે એનું અવસાન થઈ જાય છે. હવે પત્ની હતી પોતાની, પ્રેમ તો કરતા જ હોય, એટલે એને એમ થયું કે આ તો મારી પત્ની સાથે થયું, કેટલાય લોકો સાથે આવું થતું હશે કે દર્દના કારણે હોસ્પિટલે પહોંચવા માટે, ત્યાં જવા માટે રસ્તો લાંબો પડતો હશે. આ પર્વત નડે છે. જોજો દઢ નિશ્ચય કોને કહેવાય. આપણે નક્કી તો કરી નાખીએ છીએ, પણ દઢ રીતે નિશ્ચય નથી કરતા. એ આમાંથી શીખવાની જરૂર છે. અમથા કોઈના ઇતિહાસ નથી રચાતા. પર્વત પાસે જાય છે અને પર્વતને ખાલી એટલું જ કહે છે, કાટ ડાલુંગા સાલા. આપણે કોઈ ગણિતને કીધું નથી આવડતું, મૂકી દઈશું, ન આવડે સાઈડમાં રાખો, અને એટલું જ કીધું, કાટ ડાલુંગા સાલા. એની પાસે જેસીબી નહોતા, એની પાસે યંત્રો નહોતા. છીણી અને હથોડી લઈને પર્વતને કાપવાની તૈયારી કરી. છીણીને હથોડી લીધી, પથ્થર ઉપર ઘા મારતો જાય, છીણીને હથોડી વડે તોડતો જાય. ત્યાંથી લોકો નીકળે કે દશરથ ગાંડો છો, પર્વત ન કપાય. આપણે પણ વાંચવા બેસ્યું ને એટલે કે છે ભારે ભણસરી થઈ ગયો, આવો થઈ ગયો, તેવો થઈ ગયો. આપણું જીવન જીવવા એને નથી આવવાનું, આપણા સપના પૂરા કરવા એને નથી આવવાનું, આપણું નક્કી કરેલું પૂરું કરવા એને નથી આવવાનું. આપણે પૂરું કરવાનું છે. ગામ શું કે આપણે નથી જોવાનું. આપણે છીણીને હથોડી લઈને જેમ દશરથ માંઝી મંડાઈ પડ્યા હતા ને મંડાઈ પડવાનું છે. છીણીને હથોડી લઈને કાપતો જાય, કાપતો જાય, કાપતો જાય, કાપતો જાય. 1 દી, 2 દી, 3 દી, 5 દી, અને આપણે 8 દી વાંચવીને તો એમ થાય બહુ વાંચ લીધું, હવે એનિમલ જોઈ આવી. સાહેબ આ જ નડે છે, સાતત્યતાનો અભાવ. એક વખત કામ હાથમાં લીધું, એક વખત કામ શરૂ કર્યું, બસ સતત ને સતત, સતત ને સતત એમાં મંડાઈ રહ્યો. સાહેબ બેક ફોટો કરો ખાલી. અહીંયા તમે જોઈ શકો છો સમય કેટલો છે, 22 વર્ષ. કોઈની તેવડ છે છીણીને હથોડી લઈને 22 વર્ષ સુધી ટાપ 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 ટીપ ટીપ કરે. એને તડકો લાગ્યો તો, એને શિયાળો આવ્યો તો, એને ઠંડી લાગી હતી, એને કાંકરા ઉડ્યા હતા, એને કાંકરા વાગ્યા હતા, ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, મામા માસી ફઈ કાકા દાદા મામી મામાને બધાને લગ્નમાં જવાનું હતું, એને પણ દર્દ થતું હતું, હાથમાં ફરફોલા પડ્યા હતા. 1 દી, 2 દી, 5 દી, 8 દી, 10 દી નહીં, 15 દી નહીં, મહિનો નહીં, વર્ષ નહીં, જિંદગીના 22 વર્ષ સતત ને સતત પર્વત ઉપર છીણીને હથોડી લઈને મંડાઈ પડ્યો તો. જો તમારે ટકા લાવવા છે, તમારું સપનું સાકાર કરવું છે, આ બધું છોડી દેવું પડશે અને સતત ને સતત તમારે મંડાઈ પડવું પડશે. 1 વખત, 2 વખત, 3 વખત પરીક્ષા માર્ક્સ નહીં આવે, ભલે ન આવે. બધા ગાંડો ગણતા હતા દશરથ માંઝીને. એ જ દશરથ માંઝી પર્વતને ચીરીને રસ્તો બનાવી નાખે છે. આમ લગભગ 55 કિલોમીટરનું અંતર ઘટી જાય છે અને આજે એ રસ્તાનું નામ પણ ધ માઉન્ટન મેન માંઝી ઉપરથી છે. આમાંથી શીખો, ડરવાનું નથી, મૂંઝાવાનું નથી, પીછેહટ કરવાનું નથી. નક્કી કર્યું છે કે હું કરીશ, બસ હું કરીશ. દઢ નિશ્ચય કરો. પણ એક સફળતા પામવા માટે, એ કંઈક મેળવવા માટે સાતત્યતા તો જરૂરી છે, સતત મહેનત જરૂરી છે. વચ્ચે આપણે ડૂકી જશું તો નહીં ચાલે. આપણે શું કહીએ, બસ હવે બહુ મહેનત થઈ ગઈ, ના, વચ્ચે ડૂકી જશું તો ચાલશે નહીં. સતત પ્રયાસ